अपना शास्त्रों एम कहे छे कि भगवानना 12 अंग छे। द्वादशांगो वै पुरुषः। भगवान 12 अंगवाळा छे અને એટલા માટે ભાગવતના 12 સ્કંદ છે। ભાગવતના 12 સ્કંદ એ ભગવાનના 12 અંગ। ભાગવતનો પ્રથમ સ્કંદ એ ભગવાનનો જમણો ચરણ, બીજો સ્કંદ ભગવાનનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ ભગવાનની જમણી ભુજા, ચોથો સ્કંદ ભગવાનની ડાબી ભુજા, પાંચમો સ્કંદ ભગવાનનું દક્ષિણ વક્ષ ઉરુ જંગા, છઠ્ઠો સ્કંદ ભગવાનનો ડાબો ઉરુ, સાતમો સ્કંદ જમણો હાથ। શ્રીનાથજી બાવાને દર્શન કરો તો જમણો હાથ છે એ મુઠ્ઠી અને આમ કમર ઉપર છે, એ સાતમો સ્કંદ। આઠમો સ્કંદ એટલે ભગવાનનું જમણું વક્ષસ્થળ, નવમો સ્કંદ ભગવાનનું ડાબું વક્ષસ્થળ, દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ ભગવાનનું લલાટ અને 12મો સ્કંદ આ ડાબી હથેળી। શ્રીનાથજીનો જે ડાબો હાથ ઊંચો કરેલો છે એ આમ તો એટલા માટે શ્રીનાથજી બાવાએ ડાબો હાથ ઊંચો કર્યો છે। શ્રીનાથજી એટલે શ્રી કૃષ્ણ। કયા કૃષ્ણ? જેણે ગિરિરાજ ગોવર્ધનને પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો, એ જે સ્વરૂપ છે ગિરિરાજધારી પ્રભુનું, ગિરિરાજ ધરણનું, એ શ્રીનાથજી। શ્રી ગિરિરાજ ધરણ કી જય। એ શા માટે હાથ ઊંચો કર્યો? એક તો ગિરિરાજને ધારણ કરવા માટે, પણ બીજા અર્થમાં હાથ ઊંચો કરીને ભગવાન બોલાવે છે આપણને બધાને। સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ। ગીતામાં છેલ્લે જેમ ભગવાન કહે છે, બધું જ છોડી આવ તું મારા શરણે, બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, 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 जीवन की डोर सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा
गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में, 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 विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, हे विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में, 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 तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, 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 बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण। तो श्रीमद् भागवत भगवान का ही वांग्मय स्वरूप है। 12 स्कंध भगवान के ही 12 अंग है। 12 એટલે 12। પ્રત્યેક સ્કંધ દ્વારા ભગવાનના એક એક અંગનું દર્શન છે। શબ્દ દેહ છે ને ભગવાનનો આ, એટલે એની શબ્દથી પૂજા થાય। અને શબ્દ છે એ શબ્દ બની અને કાનના દ્વારથી તમારી અંદર પધારે, તમારા મનમાં, તમારા હૃદયમાં એ સ્થિર થાય। ભગવાન જેવા હૃદયમાં પધારે ને એટલે મનની જે કંઈ ગંદકી હોય એ બધી મટી જાય।
બે વસ્તુ છે. ગઈકાલે આપણે જે કથા સાંભળી ભાગવતના મહાત્મ્યની, એમાં ભગવાનની ભક્તિ કથા સાંભળવા બેઠેલા સૌના હૃદયમાં બિરાજી. હું ક્યાં બેસું ભક્તિએ પૂછ્યું તો સનતકુમારોએ કહ્યું કે કથા સાંભળવા બેઠેલા અમારા ભક્તોના મનમાં બિરાજો. અને ભક્તિદેવી મનમાં બિરાજ્યા એટલે બધાયના મન નિર્મળ થયા. અને પછી એ નિર્મળ મનને જોઈને અથ વૈષ્ણવ ચિત્તેષુ દૃષ્ટ્વા ભક્તિમ અલૌકિકીમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ આવિવેશ સ્વભક્તાનામ હૃદયાન્યમલાનિ ચ. ભગવાન પોતાના કથા સાંભળવા બેઠેલા એ બધા ભક્તોના હૃદયમાં પધાર્યા. કેવા હૃદય? અમલાની, હૃદયાની, મલ રહિત પવિત્ર એવા મનમાં ભગવાન પધાર્યા. તો યા તો ભક્તિ આવે ને તમારા મનને પવિત્ર કરે ને પવિત્ર મનમાં ભગવાન પધારે, અથવા તમે કથા સાંભળો અને કાનના દ્વારથી ભગવાન તમારા હૃદયમાં પધારે અને ભગવાન જુએ કે ઓહ, આના હૃદયમાં તો બહુ ગંદકી છે અને મારે રહેવું છે આના હૃદયમાં. કોઈ પણ વ્યક્તિ પોતાના રહેવાના સ્થાનને ગંદુ રાખે નહીં, સમજદાર માણસ હોય. ભગવાન પણ કેમ ગંદુ રાખે? એટલે ભગવાન પોતે ઝાડુ ઉઠાવે અને આપણા હૃદયને બુહારે. ભગવાન પોતે જ્યારે તમારા હૃદયને બુહારે ત્યારે પછી કોઈ ઠેકાણે ગંદકી ટકી શકે ખરી? શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. વરસાદમાં વરસેલા પાણીને જેમ શરદ ઋતુ નિર્મળ કરી નાખે, વરસાદમાં નદીઓમાં સરોવરમાં જે પાણી હોય એ મટમેલું હોય, પણ શરદ ઋતુ આવે એટલે પાણી નિર્મળ થઈ જાય. તો વરસાદમાં વરસેલા પાણીને જેમ શરદ ઋતુ નિર્મળ કરી નાખે એમ કથા સાંભળો ત્યારે કાનથી તમારી અંદર પધારેલા ભાગવત ભગવાન તમારા મનના ભાવને નિર્મળ કરી નાખે. માટે ભગવાનની કથા સાંભળો, એનાથી મન નિર્મળ થશે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો ભગવાન વેદવ્યાસજીએ, મંગલાચરણ કર્યું. ગ્રંથના પ્રારંભે, ગ્રંથના મધ્યમાં અને ગ્રંથના અંતે 3 વાર મંગલાચરણ કરવાનો સામાન્ય શિરસ્તો છે. ભાગવતમાં પણ આ 3 મંગલાચરણ મુખ્ય છે. પ્રારંભમાં ભગવાન વેદવ્યાસજીએ મંગલાચરણ કર્યું, મધ્યમાં શ્રી સુખદેવજીનું મંગલાચરણ છે અને અંતે સુત પુરાણીનું મંગલાચરણ છે. મધ્યમાં એટલે બરાબર મધ્યમાં, એકદમ સેન્ટરમાં એવો અર્થ નહીં. પ્રારંભ અને અંતની વચ્ચે ગમે ત્યાં. એટલે પ્રથમ સ્કંદમાં વ્યાસજીનું મંગલાચરણ છે અને દ્વિતીય સ્કંદમાં સુખદેવજીનું મંગલાચરણ છે અને દ્વાદશ સ્કંદના અંતે સુતજીનું મંગલાચરણ છે. મંગલ આચરણ જેનું છે એવા ભગવાનનું પ્રારંભમાં સ્મરણ કરીએ એ મંગલાચરણ. ભગવાન પોતે મંગલના ભવન છે. મંગલ ભવન અમંગલહારી દ્રવંસો દશરથ અજીર વિહારી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ
मंगलम पुंडरीकाक्षो मंगलायतनमो हरि। भगवान मंगलायतन छे। आयतन एटले घर, બધા જ મંગલનું ઘર એટલે મંગલ ભવન। એ ભગવાનનું કાર્યના પ્રારંભે સ્મરણ કરો, તમારું કાર્ય મંગલ થાય। તમે ઘરથી ક્યાંય બહાર જવા માટે નીકળો ને, 4 વાર नारायण 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 कह करके निकलो। अनेक महापुरुषो प्रवचन करे ने तो एना प्रारंभे नारायण 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 4 बार नारायण नामोच्चारण करेंगे। सुबह जब उठते हो तो 4 बार नारायण का नाम उच्चारण कर लो, और कुछ नहीं करो तो कम से कम 4 बार उठ करके सीधे ही नारायण 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 नारायण। भोजन के समय में भगवान को याद करो, नारायण 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 नारायण। रात में सोने से पहले 4 बार भगवान का नामोच्चारण करो, नारायण 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 नारायण। और श्री हरि के चरणारविंद में अपना सिर रख करके सो जाओ। देखो थोड़ा थोड़ा हिंदी में बोल रहा हूं क्योंकि महाराष्ट्र से आए हुए हमारे भक्तों ने मुझे चिट्ठी भेजी है कि वैसे तो गुजराती में हमको आनंद आता है, लेकिन हम महाराष्ट्र से यहां तक आए हैं कथा श्रवण के लिए, तो बीच बीच में महत्वपूर्ण कोई बात वो आप हिंदी में कहिए तो थोड़ा हमारी भी समझ में आ जाए। आणि मी मराठी पण बोलतोय, मला आवडते मराठी, कारण मराठी हा माझी मावशी, गुजराती हा माझी आई आणि मराठी हा माझी मावशी। आम्ही मुंबईकर, मुंबईमध्ये आमचं वास्तव्य, त्यासाठी मराठी पण बोलू शकतो। समजतं सगळं, एवढा फार चांगला बोलत नाही मी, पण तरी महाराष्ट्र में भी भगवान की भक्ति की बड़ी महिमा। ज्ञानदेव, नामदेव, तुकाराम, एकनाथ महाराज, ऐसे 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 महापुरुष हुए। महाराष्ट्र में कहीं कहीं भक्ति को पोषण मिला, क्वचित क्वचिन महाराष्ट्रे ऐसा लिखा है। भगवान विठ्ठलनाथ की भक्ति आहा। ये जो महामंत्र हम बोलते हैं ना, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। 16 नाम है, 32 अक्षर है। राम 3 नाम है, राम कृष्ण हरि, और उसको रिपीटेडली बोला गया है, तो 16 नाम है, 32 अक्षर। तो महाराष्ट्र के संतों ने उस महामंत्र का संक्षेप कर दिया, राम कृष्ण हरि, जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण जय जय राम कृष्ण हरि, जय जय राम कृष्ण जय जय राम कृष्ण हरि, 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 जय जय राम कृष्ण हरि,
राम महाराष्ट्र के भक्तों ने बड़ी कृपा करके 3 ही नाम में एक छोटा सा मंत्र बना लिया, राम कृष्ण हरि। कलि संतारणोपनिषद का महामंत्र है, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। इस मंत्र के जाप से कलि के सारे दोष नष्ट हो जाते। हम लोग कथा के प्रारंभ में पहले इस महामंत्र का संकीर्तन करते हैं, क्यों? पहले सफाई हो जाए। ऑपरेशन थिएटर में कोई ऑपरेशन करवानुं होय ने એટલે એકદમ સ્વચ્છતા તો હોય જ, પણ આખું વાતાવરણ જંતુ મુક્ત કરવું પડે, બધું સ્ટરીલાઇઝ કરવું પડે, નહીં તો ચેપ લાગી શકે, ઇન્ફેક્શન લાગી શકે। બહારના ઇન્ફેક્શનને હોસ્પિટલ મટાડી શકે, પણ હોસ્પિટલથી આવેલું ઇન્ફેક્શન જીવ લઈને જાય, એને કોઈ ન મટાડી શકે। હોસ્પિટલથી આવેલું ઇન્ફેક્શન મુશ્કેલી, કદાચ હોસ્પિટલમાં કંટ્રોલ થયું તો થયું, નહીં તો જય શ્રી કૃષ્ણ। અને એટલા માટે સ્ટરીલાઇઝ કરવું પડે બધું। ઓપરેશનના સાધનોને પણ સ્ટરીલાઇઝ કરવા પડે। એમ ત્યાં ઓપરેશન એટલે શસ્ત્રક્રિયા થવાની હોય ને, એમ અહીંયા શાસ્ત્રક્રિયા થવાની હોય। એ 7 કલાકનું ઓપરેશન હોય તો એ મેજર ઓપરેશન કહેવાય, મોટું। એ 7 કલાકનું જો મેજર ઓપરેશન કહેવાતું હોય તો આ તો 7 દિવસનું ઓપરેશન છે। આ તો કેટલું મોટું ઓપરેશન। તો અહીંયા પહેલા બધું સ્ટરીલાઇઝ કરવું પડે, અને એટલા માટે કલિસંતારણોપનિષદના આ મહામંત્રનું સંકીર્તન કરી અને આપણે આખું વાતાવરણ કલિયુગના જંતુઓથી મુક્ત થાય એવો ભાવ કરીએ છીએ। અને પછી ત્યાં જેમ શસ્ત્રક્રિયા થાય એમ અહીંયા શાસ્ત્રક્રિયા થાય। ભાગવત શાસ્ત્ર છે। કયા રોગ માટે અહીંયા ઓપરેશન કરવાનું? ભવરોગ માટે। આપણને હવને ભવરોગ થયેલો છે, અને આ ભવરોગને દૂર કરવા માટેની ચિકિત્સા છે ભાગવત કથા। વિબુધ ભવ ભીમ તુલસીદાસ जी કહે છે, ભયંકર ભવરોગ માટે આ વિબુધ વૈદ છે। ભાગવત માં રાજા પરીક્ષિત કહે છે, નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌષધાત શ્રોત્ર મનોભિરામ કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પમાન વિરજ્યેત વિના પશુઘ્નાત ભવૌષધાત श्रोत्र मनोभिराम। भवरोग ने दूर करवानी आ दवा है, भवौषधि है ये। और सुखदेव जी जैसा निवृत्त तृष्ण वैद
पैसे का भूखा नहीं है ये डॉक्टर, ये निवृत्त तृष्ण वैद्य है, और वो दे रहा है ये औषधि। औषधि उत्तम है, औषधि के देने वाले वैद्य उत्तम है, निवृत्त तृष्ण है। ठीक से सेवन करोगे तो निश्चित ही तुम्हारा रोग मिटेगा। સુખદેવજીને તો બસ આનો નશો છે કથાનો. ભગવાન શંકર પણ દિવસ રાત આ નશામાં રહે છે. એટલા માટે આપણે ત્યાં પેલું બહુ ભજન છે, આ એક નશો છે કથાનો. સુખદેવજી પરમહંસ છે, મહાદેવ, સનતકુમાર, આ બધાની પરમહંસી સ્થિતિ, અને એનો આ નશો છે. અલખ કે અમલ પર चढ़े योगियों को, चढ़े योगियों को जनाए तरण सम जगत बादशाही. अलख के अमल पर चढ़े योगियों को, चढ़े योगियों को जनाए तरण सम जगत बादशाही. अलख के अमल पर अलख की वो यारो तुम्हारी न उतरे, अलख की वो यारो तुम्हारी न उतरे. अदल शहनशाही को परवाह न कोई. अलख के अमल पर चढ़े योगियों को, चढ़े योगियों को जनाए तरण सम जगत बादशाही. अलख के अमल पर हे तृष्णा भिखारी मिले शहनशाही. है तृष्णा भिखारी मिले शहनशाही. न टूटे कहाँ तक कहाँ बादशाही. न टूटे वहाँ तक कहाँ बादशाही. हे शाहों की शाही, हे शाहों की शाही, अदल फकीराई. सर्व त्याग कर जिसमें तृष्णा मिटाई. अलख के अमल पर चढ़े योगियों को, चढ़े योगियों को जनाए तरण सम जगत बादशाही. अलख के अमल पर, अलख के अमल पर, अलख के अमल पर